આ વિડિયા તમે જોજો હો. ભલે મને બોલતા ના આવડે, બહુ હિન્દી નથી આવતું, ગુજરાતી માન હાલે છે મારાથી. આમાં કેમ બોલવું, HUL એવું કાંઈક બોલે અવરા હવરા, પણ મને તો પહેલાંના સમયની અંદર તો એમ ગમે એટલું માણસ મેદાનમાં બેઠું હોય તો એમ કે ખાંભરું, એટલે જે એની પત્ની હોય ને એ જ ઊભી થઈને હાલતી થઈ જાય કે મને બરકે છે એ. અને અટાણે તો જેવા નામ હોય ને એને બરકી દે, આજ તો અહીંયા મારે કામ છે, એટલે આપણે સમજવું હું કે એને હું સંબંધ થાય છે એ જ સમજાતું નથી. હવે અત્યારે વાત પાછી અત્યારની જ વાત છે, એવું કંઈ નથી કે બધા હરખા જ હોય. 5 આંગળીઓ હરખ્યું નથી, તો કોઈ ખારું હોય, નબળું હોય, હે કોઈ હાવ પૂરી રીતે પૂરું હોય, એમ સમજવાનું નહીં. હવે જુઓ, આ સાંભળા જેવું છે, જીવનની અંદર ઉતાર્યા જેવું છે. જોજો, વિચારજો, તમારી 3 પેઢીની માથું ગર્વથી ઊંચું થઈ જાય એવી આ દીકરીની વાત છે હો. એવી દીકરીઓ પડ્યું એવું છે જ નહીં કે આ પેઢીમાં એવા સંસ્કાર નથી. ઘણા એવા સંસ્કારવાળા ઘર છે, ખોયડા છે, પણ હું એમ કહું કે સંસ્કાર કેવી રીતે લેવા, મા બાપે જે સંસ્કાર દીધા છે એ સંસ્કાર ઉપર આલો. ને પછી દીકરીના લગ્ન થયા, દીકરી સાસરે આવી અને પછી સમય જતા એ દીકરી બા માંદા પડ્યા, એટલે એના ઘરવાળાએ સારવાર કરીને સારું કર્યું. સમય જતા એનો પતિ માંદો થયો એટલે સ્વર પેટીથી બોલવાનું બંધ થઈ, લખી દે. છતાં ખાનદાનની દીકરી હતી. કોઈ કે હવે આને ક્યાંક તેડી જાઓ, અને તેડી ગયા દવાખાને, ડૉક્ટરી કરાવી તો એને કીધું કે ભાઈને કેન્સર છે. તો હવે કેન્સર છે એનું, તો કે હવે આ જાજો સમય નહીં જીવી શકે, એની તમારે ઘરે બેઠા સેવા કરો અને એને તમે સાચવો, એને જે ખવડાવો પીવડાવો. પછી એની ઘરવાળી તો કાંઈ બોલે નહીં, મોઢું મલકાવતી જાય, એની સેવા કરી જાય. એને જે જમવું હોય, તમારે જો મજા નથી ને ત્યાર સુધી તમે આરામ કરો, હું તમારી સેવા કરું, આપણો ધર્મ છે. કારણ કે જ્યારે મારા માતા પિતાએ તમારા હાથમાં હાથ સોંપ્યો ને, ત્યારે 33 કરોડ દેવતા અને 10 દિક્પાળની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ, ભૂદેવની સાક્ષીએ, ભૂ કહેતા ભૂમિ થાય ને દેવ કહેતા દેવ, બ્રાહ્મણ દેવ. આ ધરતીનો હાલતો ચાલતો દેવ કોઈ હોય ને તો બ્રાહ્મણ છે, એને ભૂદેવ કહેવાય. એના અંગૂઠામાં તીર્થધામ છે, એના અંગૂઠાનું ધોઈ અને પાણી પીઓ તોય તમને મોક્ષ મળી જાય, એવો અત્યારનો હાલતો ચાલતો ભૂદેવ છે. એની સાક્ષીએ મારા માતા પિતાએ તમને હાથ આપ્યો છે, તો મારી ફરજ છે હું તમારી સેવા કરું. અને પછી એના જે હતું એ વેચાઈ જાય છે. ઓલો પથારીમાં પડ્યો રોવે છે કે મેં તારા માતા પિતાને વચન આપ્યું હતું કે હું તમારી દીકરીને દુઃખી નહીં કરું, અને આજે મારી તારે સેવા કરવી પડી. મેં તને કેટલું દુઃખ દીધું, મને કેટલું મેં તને દીધું હતું, એ તે હંધુય વેચી અને મારી સેવા કરી. હું આ કેદી છૂટીશ? ત્યારે એની પત્નીએ માથા ઉપર હાથ ફેરવી અને કીધું કે તમે કાંઈ ચિંતા કરોમાં, તમે હાજા થઈ જાઓ તો હંધું પાછું આવી જશે. આ છે જીવન, આ છે દુનિયાની અંદર દીકરીઓ પણ પડ્યું છે. અને હંમેશને માટે હું કહું છું કે જીવન જીવતા શીખો. જો આ રીતે જીવી જાવ ને તો તમારો ભવપાર 3 પેઢી તરી જાય, માવતરનું નામ વધે, મોહારનું નામ વધે અને હાહરાનું નામ વધે, એથી વિષય પતિદેવનું નામ વધે કે કોની ઘરવાળી છે. આવા જીવન જીવતા શીખો. આવ્યું પણ દીકરીઓ પડ્યું છે, અને ચડીને પેન્ટ પહેરવાને રખડવાવાળીઓ દીકરીઓ પડ્યું છે, એવું કાંઈ છે જ નહીં. હંમેશને માટે કે આપણે અપનાવવું છે એ તમે જોજો, વિચારજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને મારો વિડીયો ગમે ને તો કમ્પ્લેટ કરજો. ઓ સાહેબ.